ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં પેટ્રોલ પંપ બહાર ઉભેલી મહિલા પાસેથી ₹13,000 રોકડા અને મોબાઈલની ચીલ ઝડપ કરનાર આરોપીની પોલીસે કરી ધરપકડ। આ સમગ્ર મામલાના સીસીટીવી ફૂટેજ પણ આવ્યા બહાર। ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ નજીક આવેલ સિફા 3 રસ્તા પાસેના પેટ્રોલ પંપ ઉપર મહિલાના પતિ પેટ્રોલ ભરાવવા જતા તેઓ પેટ્રોલ પંપ બહાર ઊભા હતા। આ દરમિયાન બાઇક પર આવેલ એક ઈસમે તેમની પાસે રહેલ ₹13,000 ભરેલ પર્સ અને મોબાઈલની ચીલ ઝડપ કરી ફરાર થઈ ગયો હતો। આ અંગે મહિલાએ બૂમાબૂમ કરતા લોકો એકઠા થઈ ગયા હતા અને પોલીસને જાણ કરવામાં આવી હતી। બનાવની જાણ થતાં બી ડિવિઝન પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને સીસીટીવીના આધારે તપાસ શરૂ કરી હતી। પેટ્રોલ પંપ પર લાગેલ સીસીટીવી કેમેરામાં સમગ્ર ઘટના કેદ થઈ ગઈ હતી, જેના આધારે પોલીસે તપાસ કરતા આ ગુનામાં સંડોવાયેલા આરોપી અને કંથારિયા ગામના રહેવાસી સમીર ખિલજીની પોલીસે ધરપકડ કરી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી। 2 દિવસ પહેલા બપોરના સમયે ભરૂચ શહેરમાં જે ઈંટવાળા પેટ્રોલ પંપ આવેલો છે એની સામેથી રોડ ઉપરથી એક 58 વર્ષની મહિલા પાસેથી પર્સ આંચકી જવાનો ચીલ ઝડપનો બનાવ બનેલો। એ બાબતની ફરિયાદ બી ડિવિઝન શહેર પોલીસ સ્ટેશને આવેલી। ફરિયાદીએ હકીકત એવી જણાવેલી કે તેઓના પતિ સાથે એ બજારમાં ગયેલા અને એઓના પતિ ઈંટવાળા પેટ્રોલ પંપ ઉપર એક્ટિવામાં પેટ્રોલ પુરાવા ગયા અને તેઓ રોડ ઉપર એમના પતિની રાહ જોઈને ઊભેલા હતા। એ દરમિયાન એક અજાણ્યો મોટરસાઇકલ ચાલક આવેલો અને એમની પાસે એક પર્સ હતું, હેન્ડ પર્સ, એ આંચકીને ભાગી ગયેલો। એ પર્સમાં આ ફરિયાદી ભોગ બનનારનો મોબાઈલ હતો ₹5,000ની કિંમતનો અને ₹13,000 રોકડા હતા। આ રીતે ₹18,000ની ચીલ ઝડપ થવાની ફરિયાદ બી ડિવિઝન પોલીસ સ્ટેશને આવતા બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી વણઝારાએ તાત્કાલિક ફરિયાદીની ફરિયાદ મુજબ ગુનો રજીસ્ટર કરીને ગુનાની તપાસ આરંભેલી અને હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સની મદદથી તપાસ કરતા આ જે ચોરી કરનાર ઈસમ છે એ 26 વર્ષનો એક યુવક જંબુસર તાલુકાના કોરા ગામનો, જેનું નામ સમીર ખિલજી છે એવું તપાસ દરમિયાન જણાઈ આવેલું। તો તાત્કાલિક આરોપીની શોધખોળ કરતા આરોપીને શોધી કાઢેલો, એને પૂછપરછ કરતાં એને ગુનો કરેલું કબૂલાત કરેલી અને એને જે આ ચીલ ઝડપમાં જે ફરિયાદીનો મોબાઈલ અને રોકડ રકમ 13,000ની ચીલ ઝડપ કરેલી હતી એ તમામ મુદ્દામાલ તથા જે ગુનો કરવામાં એણે હોન્ડા સાઇન બાઇકનો ઉપયોગ કરેલો હતો એ તમામ વસ્તુ ગુનાના કામે કબજે કરવામાં આવેલી છે અને આ આરોપીએ બીજા કોઈ ગુના કરેલા છે કે કેમ એ દિશામાં ઊંડાણપૂર્વક આરોપીની પૂછપરછ હાથ ધરવામાં આવેલ છે।